હરે કૃષ્ણ, અધિક માસની પ્રાતઃ વેળામાં આપ સૌનું સ્વાગત છે। ભગવાન શ્રી પુરુષોત્તમનો આ માસ જેને સ્વયં ભગવાનનું નામ મળ્યું છે, તે અત્યંત મંગલમય અને શુભ છે। આ પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલું કોઈ પણ આધ્યાત્મિક કર્મ, સ્નાન, દાન, ભગવાનના પવિત્ર નામોનો જપ અને તપસ્યા મનુષ્યને 1000 ગણું વધુ પુણ્ય ફળ પ્રદાન કરે છે। આ માસમાં વધુમાં વધુ આધ્યાત્મિક કાર્યો, ભક્તિમય સેવા ઇત્યાદિ સંપન્ન કરવા જોઈએ। પ્રત્યેક ક્ષણ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ, ચિત્કાર અને જપ આના જ માધ્યમથી અધિક માસને સફળ બનાવી શકાય છે અને એટલા માટે જ આ પવિત્ર અધિક માસની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ આ જ પુરુષોત્તમ માસ સાથે જોડાયેલી સુંદર પૌરાણિક કથાઓનું। આપણે જાણીએ છીએ કે તમે પ્રતિદિન પ્રાતઃકાળમાં નિયમપૂર્વક આ કથાઓનું શ્રવણ કરી રહ્યા છો અને એવું કરીને તમે ભગવાનનું પ્રિય કાર્ય કરી રહ્યા છો અને આ માસના અંતમાં તમને ભગવાનની વિશેષ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે અને આ સંકલ્પ નાનો નથી। પ્રતિદિન પ્રાતઃકાળમાં શ્રવણ કરવું, ભગવાનને યાદ કરવા, આ પોતાનામાં જ એક ખૂબ મહત્વપૂર્ણ અને પ્રશંસનીય તપસ્યા છે। તો ચાલો આજે આપણી આ અધિક માસ પૌરાણિક કથાનું શ્રવણ કરીએ અને આ કથાના અંતમાં તમારા માટે આ અધિક માસમાં સાંભળવામાં આવતો ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ પણ છે, તો તેનું શ્રવણ પણ અવશ્ય કરજો। તો આવો આજની કથા આરંભ કરીએ। વૈકુંઠ લોકમાં ભગવાનની અનેક પ્રકારે સ્તુતિ અને વારંવાર નમસ્કાર કર્યા પછી અધિક માસે ભગવાનને હાથ જોડીને વિનંતી કરી, હે સ્વામી, હે દયાનિધિ, હું આપના શરણમાં આવ્યો છું। બલિષ્ઠ લોકો મને મલમાસ કહે છે અને મારો અનાદર કરે છે। મને સ્વામી રહિત અને મલિન કહીને શુભ કાર્યો માટે મારો ત્યાગ કરવામાં આવ્યો છે। હે દીનવત્સલ, હે ભગવાન, કંસની કોપાગ્નિથી જે પ્રકારે આપે વસુદેવની પત્ની દેવકીને સુરક્ષિત કર્યા હતા, તે જ પ્રકારે આપ મારી રક્ષા કેમ નથી કરતા? આપે દાવાનળથી ગોપીઓ, ગોવાળો અને પશુઓને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા। હે દીનબંધુ, આપ મુજ શરણાગતની રક્ષા કેમ નથી કરતા? જરાસંઘના બંધનમાંથી જે પ્રકારે આપે રાજાઓને મુક્ત કર્યા, તે જ પ્રકારે આપ મુજ શરણાગતની રક્ષા કરો। હે દીનવત્સલ, હે પરમ સ્વામી, મગરના મુખમાંથી જે પ્રકારે આપે ગજેન્દ્રને મુક્તિ અપાવી હતી, તે જ પ્રકારે શરણમાં આવેલા મુજ દીનની રક્ષા કેમ નથી કરી રહ્યા? આ પ્રકારે અનેક પ્રકારે મલમાસે ભગવાન શ્રી હરિને વિનંતી કરતા કહ્યું, હે પ્રભુ, હું આપના શરણમાં આવ્યો છું, કૃપા કરીને આપ મારી રક્ષા કરો। અધિક માસની આવી કરુણ પુકાર સાંભળીને ભક્તવત્સલ ભગવાને કહ્યું, હે વત્સ, તું અતિ શોકાકુલ છે। આ મહાન શોક જેનાથી તું વ્યાકુળ થઈ રહ્યો છે, તે કયો છે? કૃપા કરીને આ શોકનો ત્યાગ કરી દે, હું તારું દુઃખ અવશ્ય દૂર કરીશ। જે પણ પ્રાણી મારા શરણમાં આવી જાય છે, તેને કોઈ દુઃખ શેષ નથી રહેતું। તું મૃત્યુની કામના કેમ કરી રહ્યો છે? સ્પષ્ટ કહે અને શાંત થઈ જા। ભગવાનના આવા વચન સાંભળીને મલમાસે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હે ભગવાન, આપ આકાશની જેમ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છો। આપનાથી છુપાયેલું શું છે? આપ ચર અને અચર સબમાં વ્યાપ્ત છો। આપ સર્વસાક્ષી અને વિશ્વદ્રષ્ટા છો। નિરંજન સાકાર સ્વરૂપમાં સબ પ્રાણી આપનામાં નિવાસ કરે છે। ક્ષણ, લવ, મુહૂર્ત, દિવસ, રાત્રિ, પક્ષ, માસ આદિ બધા પોતાના સ્વામી પાસેથી આદેશ મેળવીને સદાય નિર્ભય અને આનંદમગ્ન રહે છે। પરંતુ મારો કોઈ સ્વામી નથી, મારું કોઈ નામ પણ નથી અને ન મારો કોઈ આશ્રયદાતા છે। આનાથી જ દેવતાઓ મારો અનાદર કરે છે અને મનુષ્યોએ શુભ કાર્યો માટે મને નિષિદ્ધ કરીને રાખ્યો છે। આ પ્રકારે આંસુ વહાવતા, અશ્રુપાત કરતા મલમાસે આગળ કહ્યું, હે પ્રભુ, પ્રત્યેક સ્થાન પર બધા જીવો તરફથી આવો ભીષણ અપમાન પ્રાપ્ત કરીને હું હવે જીવવા નથી માંગતો। અપમાનની આગમાં નિત્ય બળનારો વ્યક્તિ કઈ રીતે સુખથી રહી શકે? એટલા માટે પોતાનો ધર્મ જોઈને આપ જે ચાહો તે કરો। આપ પ્રભુ છો, સ્વામી છો, હું તો એક તુચ્છ જીવ છું, વારંવાર આપને શું જ કહી શકું?
હે પ્રભુ, હું મૃત્યુ ચાહું છું, હું મરવા માંગુ છું અને હું મરીશ. એવું વારંવાર કહેતા તે મલમાસ લક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુ સમક્ષ શાંત થઈને પડી ગયો. તેને આ પ્રકારે નીચે પડતો જોઈને સંપૂર્ણ સભા આશ્ચર્યચકિત થવા લાગી. તે સમયે તે અધિક માસ જે પ્રકારે નીચે શાંત થઈને પડી ગયો, તેને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ દયાથી ભરાઈ ગયા અને પછી મધુર વચનોમાં તેને સાંત્વના આપવા લાગ્યા. ભગવાન શિવાજીએ કઈ રીતે તેને સાંત્વના આપી તે આપણે સાંભળીશું આપણી આ જ અધિક માસ કથા શૃંખલાની આગલી કડીમાં આવતીકાલે પ્રાતઃકાળે. પરંતુ આ સમયે અધિક માસની અંદર પ્રતિદિન સંધ્યાના સમયે આપણે તમારા માટે ભગવાન શ્રી રામચંદ્રજીનું સુંદર જીવન ચરિત્ર રામાયણ પણ લઈને આવી રહ્યા છીએ, તો પ્રતિદિન તમે તેને પણ અવશ્ય સાંભળજો. આ માસની અંદર જેટલું વધુ ભગવાનની કથાઓનું શ્રવણ કરવામાં આવે, પ્રમાણભૂત ગ્રંથોમાંથી તેનું શ્રવણ અને પઠન કરવાથી આ અધિક માસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. અને ભગવાન શ્રી રામચંદ્રજીની કથાઓ તો તેમ પણ અત્યંત મધુર અને નિર્મળ હોય છે. આ કથાઓને તમે પ્રતિદિન સાંજે અમારી આ ઉપદેશાકમ ચેનલ પર સાંભળી શકો છો. આવો હવે આપણે આ જ અધિક માસ સાથે જોડાયેલી એક વધુ સુંદર પૌરાણિક કથા સાંભળીએ. શું તમે જાણો છો પુરુષોત્તમ માસમાં કરવામાં આવેલી નાની સરખી ભક્તિ પણ કેટલાય ગણું ફળ આપે છે? પરંતુ જો નિયમ સાચો ન હોય તો આટલા દુર્લભ મહિનાનો પૂરો લાભ નથી મળી શકતો. અને આ પવિત્ર અધિક માસ હવે આવતા 3 વર્ષ પછી આવશે. એટલા માટે કાલથી શરૂ થનારા આ પુરુષોત્તમ માસ માટે અમે લાવ્યા છીએ એક સંપૂર્ણ અધિક માસ ગાઈડ ઈ બુક, જેમાં તમને મળશે હર નિયમ, હર કથા, વ્રત વિધિ, મંત્ર અને કમ્પ્લીટ ગાઈડન્સ. અને સૌથી મોટી વાત, કાલે સિર્ફ એક દિવસ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર આ બુક મળશે. અત્યારે જ તુરંત પોતાની ઈ બુક પ્રાપ્ત કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આવો અત્યારે આપણે સાંભળીએ આ અધિક માસથી જોડાયેલી એક વધુ સુંદર પૌરાણિક કથા. એક સમયે દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં પોતાની પત્ની શચી દેવી સાથે ઉચ્ચ સિંહાસન પર બેઠા હતા. તેમની આસપાસ વસુગણ, રુદ્રગણ, આદિત્યગણ, સિદ્ધગણ, અશ્વિની કુમાર તથા અનેક ઋષિ મુનિઓ બિરાજમાન હતા. અપ્સરાઓ આ સભામાં નૃત્ય કરી રહી હતી અને ગંધર્વો સુંદર તાલ આપીને સંગીત ગાઈ રહ્યા હતા. અને ક્યાંક ને ક્યાંક દેવરાજ ઇન્દ્રને પોતાના આ ઐશ્વર્યનો થોડો અહંકાર થવા લાગ્યો હતો. હવે એવામાં તે સભામાં પધાર્યા દેવતાઓના ગુરુ ઋષિ બૃહસ્પતિ. જોકે દેવરાજ ઇન્દ્રે તેમને પોતાની સભામાં આવતા જોયા હતા, પરંતુ તેમ છતાં પોતાની સત્તાના મદમાં ચૂર તેમણે પોતાના ગુરુની અવમાનના કરી. ન તો ઇન્દ્ર પોતાના સ્થાનેથી ઊભા થયા અને ન તો તેમણે પોતાના ગુરુનો યથોચિત આદર સત્કાર કર્યો. આ જોઈને બૃહસ્પતિ સમજી ગયા કે હવે દેવરાજ ઇન્દ્રના પતનની વેળા આવી ચૂકી છે અને તેઓ ચૂપચાપ તે સ્થાન છોડીને ચાલ્યા ગયા. હવે જેવા ગુરુ બૃહસ્પતિ ત્યાંથી અદ્રશ્ય થયા, તો ઇન્દ્રદેવને પણ પોતાની ભૂલનું ભાન થયું અને પોતાના આ દુષ્કૃત્ય પર પશ્ચાતાપ કરતા તેઓ કહેવા લાગ્યા, ઓહો, આ મેં કેટલું ઘૃણાસ્પદ કાર્ય કરી દીધું. મેં મારા ભૌતિક ઐશ્વર્યના અહંકારમાં આવીને મારા જ ગુરુનું અપમાન કર્યું છે. આ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મારે આ જ ક્ષણે તેમની પાસે જઈને ક્ષમા યાચના કરવી પડશે. મુજ જેવો વ્યક્તિ બધા લોકોમાં નિંદનીય છે જે પોતાના ગુરુનું સન્માન નથી કરતો. આ વિચારીને ઇન્દ્રદેવ પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે ક્ષમા માંગવા માટે જાય છે, પરંતુ બૃહસ્પતિ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. બધા દેવતાઓ તેમને શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ તેમનામાંથી કોઈ પણ દેવતાઓના ગુરુ બૃહસ્પતિને શોધી શક્યા નહીં. હવે જુઓ, આ અવસરનો લાભ ઉઠાવ્યો અસુરોએ. જેવા તેમને ખબર પડી કે દેવતાઓએ પોતાના ગુરુનું અપમાન કરી દીધું છે અને હવે બૃહસ્પતિ તેમની સાથે ન હોવાને કારણે તેઓ અસહાય બની ચૂક્યા છે, તો તે જ ક્ષણે અસુરોના ગુરુ શુક્રાચાર્યના નિર્દેશનમાં તેમણે સ્વર્ગ પર આક્રમણ કરી દીધું. હવે અસુરો સામે દેવતાઓની ભયંકર પરાજય થઈ. નિસહાય દેવતાઓ હવે પહોંચ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ પણ દેવરાજ ઇન્દ્રને બરાબરના ધમકાવતા કહ્યું, હે દેવરાજ,
પોતાના ઐશ્વર્યના મદમાં ચૂર થઈને જે તમે ગુરુ બૃહસ્પતિનો અનાદર કર્યો છે, આ તેનું જ પરિણામ છે કે આજે તમે તમારું સમસ્ત ભૌતિક ઐશ્વર્ય ગુમાવી દીધું છે. હવે એક કાર્ય કરો, જ્યાં સુધી દેવગુરુ બૃહસ્પતિ પાછા નથી ફરતા, ત્યાં સુધી તમે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપના આશ્રયમાં જાઓ. તેમનું ચરિત્ર શુદ્ધ છે અને અનેક તપસ્યાઓ દ્વારા તેમણે પોતાની અંદર બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું છે. પરંતુ યાદ રહે, આ વિશ્વરૂપનો સંબંધ માતાની તરફથી અસુરો સાથે પણ છે, એટલા માટે તે અસુરો સાથે પણ સમાન રૂપે જ વ્યવહાર કરે છે. બ્રહ્માજીની વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ પાસે ગયા. તેમણે તેમની પૂજા કરી અને પ્રાર્થનાઓ તથા સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો. દેવતાઓની આ પ્રકારે શ્રદ્ધા જોઈને વિશ્વરૂપ તેમના ગુરુ બનવા માટે તૈયાર થઈ ગયા અને તેમણે દેવતાઓ માટે અનુષ્ઠાન કરવાનું આરંભ કરી દીધું. હવે જુઓ, જેમ કે બ્રહ્માજીએ જણાવ્યું હતું કે વિશ્વરૂપના મનમાં અસુરો પ્રત્યે પણ સારો ભાવ હતો, એટલા માટે દેવરાજ ઇન્દ્રથી છુપાઈને વિશ્વરૂપ અસુરો માટે પણ આહુતિઓ આપી રહ્યા હતા. જ્યારે ઇન્દ્રને આ વાતની ખબર પડી તો તેમને મોટો ક્રોધ આવ્યો અને તેમણે તે જ સમયે વિશ્વરૂપના ત્રણેય માથા કાપી નાખ્યા. જોકે ઇન્દ્રદેવને આ પ્રકારે બ્રહ્મહત્યા કર્યા પછી પશ્ચાતાપ થયો, પરંતુ હવે શું કરે? આખરે પોતાનું ભૌતિક ઐશ્વર્ય પણ તો તેમને બચાવવાનું હતું. જ્યારે ઋષિ ત્વષ્ટાને આ સમાચાર મળ્યા કે ઇન્દ્રે તેમના પુત્ર વિશ્વરૂપની હત્યા કરી દીધી છે, તો તેઓ અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે ઇન્દ્રનો વધ કરવા માટે તે જ ક્ષણે એક યજ્ઞ પ્રારંભ કર્યો. તેમાં આહુતિ આપતી વખતે તેઓ જોર જોરથી બોલવા લાગ્યા, હે ઇન્દ્રના શત્રુ, ઇન્દ્રનો વધ કરવા માટે આ જ સમયે પ્રગટ થા, પ્રગટ થા, પ્રગટ થા. અને પછી યજ્ઞની તે અગ્નિની દક્ષિણ દિશામાંથી એક ભયંકર વ્યક્તિ ઉત્પન્ન થયો. તે સાક્ષાત પ્રલય જેવો લાગતો હતો. તેનું શરીર ચારેય દિશાઓમાં તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યું હતું. તેના વાળ, દાઢી અને મૂછો પીગળેલા તાંબા જેવા રંગની હતી. તેનું વિશાળ કાળું શરીર બળેલા પર્વત જેવું પ્રતીત થઈ રહ્યું હતું. તેનું વિશાળ મુખ કોઈ ઊંડી ગુફા જેવું હતું અને એવું લાગતું હતું માનો તે પોતાની જીભથી આકાશના તારાઓને ચાટી રહ્યો છે અને તીક્ષ્ણ દાંતોથી પૃથ્વીનું ભક્ષણ કરી રહ્યો છે. ઉચ્ચ સ્વરમાં ચીસ પાડતા તે સંપૂર્ણ પૃથ્વીને ધ્રુજાવવા લાગ્યો હતો. કારણ કે આ વ્યક્તિએ ત્રણેય લોકને આવરી લીધા હતા, એટલા માટે તેનું નામ પડ્યું વૃત્રાસુર. હવે જુઓ, આ અસુર એટલો ભયાવહ હતો કે તેની સાથે યુદ્ધ કરવું તો દૂર, તેની સમક્ષ જવામાં પણ દેવતાઓને ભય લાગી રહ્યો હતો. પરંતુ તેમ છતાં સાહસ કરીને તેમણે તેની સામે કેટલાક અસ્ત્ર શસ્ત્ર છોડ્યા, પરંતુ વૃત્રાસુર તે બધાને ગળી ગયો. પોતાની પરાજયને આંખો સમક્ષ જોતા દેવતાઓ આખરે ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. તેમણે ભગવાનને કહ્યું, હે પ્રભુ, આપ સર્વજ્ઞ છો અને એટલા માટે અમે આપનું શરણ ગ્રહણ કર્યું છે. કૃપા કરીને આ અસુરથી અમારી રક્ષા કરો. પ્રભુ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે કહ્યું, હે બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ દેવતાઓ, જે વ્યક્તિ મને પ્રસન્ન કરી લે છે, તેના માટે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી અસંભવ નથી રહેતી. એટલા માટે તમારી ઈચ્છા પણ હું અવશ્ય પૂર્ણ કરીશ. જાઓ, આ સમયે તમે બધા દેવતાઓ ઋષિ દધીચીનું શરણ સ્વીકાર કરો. તેમણે પોતાની તપસ્યા અને જ્ઞાનથી અજય બળ પ્રાપ્ત કર્યું છે અને તેમની પાસે એક દિવ્ય નારાયણ કવચ પણ છે. તેમને પ્રાર્થના કરો કે જનકલ્યાણ હેતુ તેઓ પોતાના શરીરનો ત્યાગ કરી દે અને પછી તેમની અસ્થિઓથી વિશ્વકર્મા એક અસ્ત્રનું નિર્માણ કરશે. તે જ અસ્ત્ર દ્વારા તમે આ વૃત્રાસુરનો વધ કરી શકશો. પરંતુ એક વાત યાદ રાખજો કે જોકે વૃત્રાસુરમાં ત્રણેય લોકને ગળી જવાની ક્ષમતા છે, પરંતુ તેમ છતાં તે મારો ભક્ત છે, એટલા માટે તે તમને કોઈ હાનિ નહીં પહોંચાડે. હવે આ સાંભળીને દેવતાઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે ઋષિ દધીચી પાસે જઈને પ્રાર્થનાઓ કરી અને તેમને પોતાનું શરીર ત્યાગી દેવા માટે નિવેદન કર્યું.
ઉદાર ચિત્ત ઋષિ દધીચીએ સંસારની સુરક્ષા હેતુ ભગવાન શ્રી હરિના ચરણ કમળો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે જ ધ્યાન અવસ્થામાં પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરી દીધો. તેમના શરીરમાંથી પ્રાપ્ત અસ્થિઓથી વિશ્વકર્માએ એક તીક્ષ્ણ અસ્ત્ર તૈયાર કર્યું અને ભગવાન નારાયણે તેમાં પોતાનું દિવ્ય તેજ ભરી દીધું અને પછી આ અસ્ત્રને નામ મળ્યું વજ્ર, જેને કોઈ પરાસ્ત ન કરી શકે. પોતાના વજ્રને લઈને ઐરાવત પર સવાર થઈને દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા. હવે અસુરો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અસુરોએ ચારેય તરફથી અસ્ત્ર શસ્ત્રની વર્ષા કરી દીધી, પરંતુ દેવતાઓએ પોતાની શક્તિથી તેમને છિન્ન ભિન્ન કરી દીધા. અપરાજિત થઈ રહેલા અસુરો દેવતાઓની શક્તિથી ભયભીત થઈને યુદ્ધનું મેદાન છોડીને ભાગવા લાગ્યા. પરંતુ વૃત્રાસુર હજુ ત્યાં જ ઊભો હતો. તેણે એવી ભયંકર ગર્જના કરી કે તેના ભયથી જ બધા દેવતાઓ મૂર્છિત થઈ ગયા. આ જોઈને ઇન્દ્રદેવને ક્રોધ આવ્યો. તેમણે પોતાની ગદાથી વૃત્રાસુર પર પ્રહાર કર્યો, પરંતુ વૃત્રાસુરે રમતમાં જ પોતાના ડાબા હાથથી તે ગદાને પકડી લીધી અને તેનાથી જ ઇન્દ્રના ઐરાવત પર જોરથી પ્રહાર કર્યો. આ પ્રહારથી ઇન્દ્રનું વાહન ઐરાવત લોહીની ઉલટી કરવા લાગ્યું અને જમીન પર પડી ગયું. હવે ઇન્દ્રના હાથમાંથી વજ્ર છૂટી ગયું હતું, એટલા માટે યુદ્ધના નિયમ અનુસાર વૃત્રાસુરે ઇન્દ્ર પર વાર ન કર્યો. વૃત્રાસુરની આ વીરતા જોઈને ત્રણેય લોકમાં બધા લોકો તેની પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ વૃત્રાસુર અહીં રોકાવાનો થોડો જ હતો. તેણે ભયભીત ઇન્દ્રને ફરીથી લલકારતા કહ્યું, અરે પતિતોમાં સર્વશ્રેષ્ઠ ઇન્દ્ર, જે વ્યક્તિએ મારા મોટા ભાઈ અને સ્વયં પોતાના ગુરુની હત્યા કરી છે, આજે હું તેનો વધ કરીશ. હું આ જ ક્ષણે આ ત્રિશૂળથી તારી છાતીને વિંધી નાખીશ. ઉઠાવ તારું વજ્ર અને મુજ પર પ્રહાર કર. તારું આ વજ્ર ભગવાન નારાયણની શક્તિથી સંચાલિત છે, આના પર સંશય ન કર. આ પ્રકારે ઇન્દ્રને ઉત્તેજિત કરતા હવે વૃત્રાસુર ભગવાન નારાયણને પ્રાર્થના કરવા લાગ્યો. અને કેમ ન કરે, આખરે તે ભગવાનનો શુદ્ધ ભક્ત જે હતો. તેણે ભગવાનને સુંદર પ્રાર્થનાઓ અર્પિત કરતા કહ્યું, થી વધુ ન નાગપૃષ્ઠ ન ચ પારમેષ્ઠ્ય ન સાર્વભૌમ ન રસાધિપત્યમ, થી વધુ ન યોગસિદ્ધિર પુનર્વા સમંજસ્ત્વા વિરહ્ય કાક્ષે, થી વધુ, હે કમલનયન પ્રભુ, આપના ચરણ કમળોનો ત્યાગ કરીને મને યોગ સિદ્ધિઓ કે મુક્તિ જ કેમ ન મળી જાય, તો પણ હું તેને પ્રાપ્ત કરવા નથી ઈચ્છતો. પોતાના પૂર્વ કર્મ બંધનના કારણે હું આ ભૌતિક સંસારમાં પડી ગયો છું, પરંતુ હવે હું અહીં રહેવા નથી માંગતો. મારી એક જ કામના છે કે હવે મારું મન, મારું ચિત્ત અને મારું સર્વસ્વ કેવળ આપનામાં જ આસક્ત રહે. હવે જુઓ, આ સ્થિતિ હોય છે એક શુદ્ધ ભક્તની. જોકે વૃત્રાસુર ઇન્દ્ર સાથે યુદ્ધ કરી રહ્યો હતો, પરંતુ તે જાણતો હતો કે ભગવાન નારાયણ દ્વારા પ્રાપ્ત તે વજ્રથી તેનું મૃત્યુ થશે, તો તે પોતાના ભૌતિક શરીરનો ત્યાગ કરીને ભગવદ ધામ પાછો જઈ શકશે. એટલા માટે તે ભગવાનની નિત્ય શુદ્ધ ભક્તિમય સેવા પ્રાપ્ત કરવા હેતુ પોતાના મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો હતો અને તેનાથી વિપરીત દેવરાજ ઇન્દ્ર પોતાનું ભૌતિક ઐશ્વર્ય પુનઃ પ્રાપ્ત કરવા હેતુ વૃત્રાસુરનો વધ કરવા ઈચ્છતા હતા. આખરે ફરી એકવાર વૃત્રાસુરે પોતાના શબ્દો દ્વારા ઇન્દ્રને ઉત્તેજિત કર્યા અને તેમના પર ત્રિશૂળનો પ્રહાર કર્યો. આના ઉત્તરમાં ઇન્દ્રએ પણ વજ્ર દ્વારા વૃત્રાસુરની બંને ભુજાઓ કાપી નાખી અને અંતમાં વૃત્રાસુરનું માથું એક ઉચિત સમયે જમીન પર પડી ગયું. તેની આત્માએ શરીરમાંથી નીકળીને વૈકુંઠમાં પ્રવેશ કર્યો અને તેઓ પુનઃ ભગવાન સંકર્ષણના સનાતન પાર્ષદ બની ગયા. આ પ્રકારે એક અસુર હોવા છતાં પણ ભગવાન શ્રી હરિના શુદ્ધ ભક્ત વૃત્રાસુરનું વીરતાપૂર્ણ અને મહાન મૃત્યુ થયું. જોકે દેવરાજ ઇન્દ્રને પોતાનું સમસ્ત ભૌતિક ઐશ્વર્ય પુનઃ પ્રાપ્ત થયું, પરંતુ વૃત્રાસુરને તેનાથી પણ ઉપરનું સ્થાન પ્રાપ્ત થયું, આ ભૌતિક સંસારથી મુક્તિ અને ભગવાનના નિત્ય ધામમાં તેમની સેવા. તો આ હતી આજની શ્રીમદ ભાગવતમ માંથી પુરુષોત્તમ માસની વિશેષ કથા. આવા જ પ્રમાણભૂત શાસ્ત્રોથી યુક્ત કથાઓ નિરંતર સાંભળતા રહેવા માટે તમારી પોતાની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમે તમને મળીશું બહુ જલ્દી એક વધુ સુંદર ભાગવતમ પ્રસંગ સાથે.
ત્યાં સુધી આ પુરુષોત્તમ માસમાં સદાય પરમ ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ અને ચિત્કાર કરતા રહો, કારણ કે તેમના ચરણ કમળ જ આપનું એકમાત્ર આશ્રય સ્થાન છે. હરે કૃષ્ણ.